આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 11। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે હે બ્રાહ્મણ, હવે બારસના પારણા કરાવવા માટેનું મહાત્મ્ય કહું છું તે સાંભળો। હે વિપ્ર, જે પુરુષો એકાદશીનું વ્રત કરી બારસને દિવસે ભગવાનના ભક્ત બ્રાહ્મણોને અને વૈરાગ્યવાન સાધુ પુરુષોને વિશેષપણે ભોજન કરાવે છે, તેને સર્વયજ્ઞોનું ફળ મળે છે। ભગવાન શ્રી હરિ તેમના ઉપર પ્રસન્ન થઈ તેના સર્વે મનોરથો પૂર્ણ કરે છે। જે પુરુષો માગશર માસની એકાદશીનું વ્રત કરી બારસને દિવસે કેશવ ભગવાનનું પૂજન કરી તેમના ભક્તોને જમાડે તે પુરુષને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। જે પુરુષો પોષ માસની એકાદશીનું વ્રત કરી બારસને દિવસે નારાયણ ભગવાનનું પૂજન કરી બ્રાહ્મણો અને સંતોને જમાડે તેમને વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। જે પુરુષો માઘ માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે માધવ ભગવાનનું પૂજન કરી સંતો અને બ્રાહ્મણોને ભોજન કરાવે તેમને રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। જે પુરુષો ફાગણ માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે ગોવિંદ ભગવાનનું પૂજન કરી સંતો અને બ્રાહ્મણોને જમાડીને પ્રસન્ન કરે તેમને અતિરાત્ર યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। જે પુરુષો ચૈત્ર માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે ગોવિંદ એવા શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરી પોતાની શક્તિ પ્રમાણે સંતો બ્રાહ્મણોને જમાડે તે પુરુષો પૌંડરી યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે અને દેહને અંતે દેવોને દુર્લભ એવા ભગવાનના દિવ્ય લોકને પામે છે। જે પુરુષો વૈશાખ માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે મધુસૂદન ભગવાનનું પૂજન કરી સંતો અને બ્રાહ્મણોને જમાડીને પ્રસન્ન કરે તેમને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। વળી જે પુરુષો અષાઢ માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે વામન ત્રિકમજી ભગવાનનું પૂજન કરી સંતો અને બ્રાહ્મણોને જમાડે તેમને ગવાયન યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। જે પુરુષો અષાઢ માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે વામન ભગવાનનું પૂજન કરી સંતો અને બ્રાહ્મણોને જમાડે તેમને સોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। જે પુરુષો શ્રાવણ માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે શ્રીધર ભગવાનનું પૂજન કરી સંતો અને બ્રાહ્મણોને જમાડે તેમને વિશ્વજીત યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। જે પુરુષો ભાદરવા માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે ઋષિકેશ ભગવાનનું પૂજન કરી સંતો અને બ્રાહ્મણોને જમાડે તેમને સૌત્રામણી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। વળી જે પુરુષો આસો માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે પદ્મનાભ ભગવાનનું પૂજન કરી સંતો અને બ્રાહ્મણોને જમાડે તેમને સોમયાગ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। જે પુરુષો કાર્તિક માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે દામોદર ભગવાનનું પૂજન કરી સંતો અને બ્રાહ્મણોને જમાડે તે પુરુષો સર્વમેધ નામના યજ્ઞના ફળને પામે છે। હે વિપ્ર, આ બારસની તિથિ શ્રી વિષ્ણુ દેવતાની તિથિ છે, તેથી નારાયણ ભગવાનને અતિશય પ્રિય છે। તે તિથિમાં જે કાની સુકૃત કરે તેનું અવિનાશી ફળ પ્રાપ્ત થાય છે। માટે આ બારસની તિથિએ બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપવું ને ભગવાનના ભક્તોને તે ઋતુને યોગ્ય ભોજન કરાવીને પ્રસન્ન કરવા। હે વિપ્ર, આ રીતે
બારસને દિવસે પુણ્ય કર્મ કરનારો સદગૃહસ્થ ઝીણી ઝીણી ઘંટડીઓથી શોભાયમાન સૂર્યની કાંતિ સમાન પ્રકાશિત દિવ્ય વિમાનમાં બેસી ભગવાનના ધામને પામે છે. હે વિપ્ર, જે મનુષ્યો રોગાર્ત મનુષ્યોના રોગની નિવૃત્તિ થાય તે માટે ઔષધ અને ઘી સાથે રુચિકર અન્નનું દાન કરે, તે મનુષ્ય સ્વયં રોગરહિત થઈ દીર્ઘ આયુષ્ય ભોગવે છે. જે પુરુષો વેદ, શાસ્ત્ર, પુરાણ, મહાભારત અથવા અન્ય પવિત્ર ગ્રંથનું દાન કરે, તેને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે અને સર્વે પાપો નાશ પામે છે. જે પુરુષો શિયાળામાં વસ્ત્રો, કાષ્ઠ તથા ગરમ ધાબળાનું દાન બ્રાહ્મણોને કરે, તેનું સુખ નિરંતર વૃદ્ધિ પામતું રહે છે. હે વિપ્ર, આ પૃથ્વી લોકની જે વસ્તુઓ પોતાને અતિ પ્રિય હોય, તેમજ પોતાની પત્નીને જે વસ્તુ અતિશય પ્રિય હોય, તે વસ્તુને અક્ષય રાખવા અથવા અનંત ગણી કરવા ઈચ્છતા પુરુષે સ્વધર્મનિષ્ઠ અને ભગવદ ભક્ત એવા બ્રાહ્મણોને તે વસ્તુ દાનમાં આપવી. જે પુરુષો ચૈત્ર સુદ બારસમાં પ્રતિદિન શ્વેત વસ્ત્રનું દાન કરે, તે પુરુષો અનંતકાળ સુધી સ્વર્ગના સુખને પામે છે. જે મનુષ્યો વૈશાખ મહિનામાં સુવર્ણ, જેઠ માસમાં છત્રી અને પગરખાનું દાન કરે તથા અષાઢ માસમાં શૈયાનું દાન કરે, તે મનુષ્યો શ્વેતદ્વીપ ધામને પામે છે. જે પુરુષો શ્રાવણ માસમાં શ્રીમદ ભાગવત ગ્રંથનું દાન કરે, ભાદરવા માસમાં ગાયનું દાન કરે, આસો માસમાં વિધિવત ઘોડાનું દાન કરે, તે પુરુષો પોતાના કુળનો ઉદ્ધાર કરે છે. હે વિપ્ર, વળી જે પુરુષો કાર્તિક માસમાં માગસર માસમાં નમક, પોષ માસમાં અન્નનો પર્વત, ફાગણ માસમાં કેસર ચંદનાદિક સુગંધી દ્રવ્યોનું દાન કરે, તે મનુષ્યો સદાય સુખી રહે છે. દાન કીર્તિને અર્થે ન કરવું, કે લોભથી કે ભયથી પણ ન આપવું, પરંતુ જે દાન પરલોકમાં પોતાના હિત માટે જ સુપાત્ર બ્રાહ્મણોને આપવું. જે વિપ્ર સુપાત્ર હોય છતાંને પણ દાનનો સ્વીકાર કર્યા પછી તેનો અધર્મ કાર્યમાં ઉપયોગ કરે, તો તેવા બ્રાહ્મણને ક્યારેય દાન ન કરવું. જે વિપ્ર જ્યાં ત્યાંથી દાનનો સ્વીકાર કરી ભેળું કરી રાખે, પણ ધર્મ કાર્યમાં તેનો ઉપયોગ ન કરે, તો તેવા વિપ્રને ફરીવાર ક્યારેય દાન ન આપવું. હે વિપ્ર, દાન આપવાના સમયે જો સત્પાત્ર બ્રાહ્મણ હાજર ન હોય તો મનથી સંકલ્પ કરવો કે આ દાન આ વિપ્રને અર્પણ કરું છું. એમ સંકલ્પ કરી જળમાં એક જળની અંજલિ અર્પણ કરી દાન વિધિ કરવો. આ પ્રમાણે કરવાથી દાન કરનારાને 10 ગણું ફળ પ્રાપ્ત થાય છે અને દાન લેનાર વિપ્રને પણ દાન ગ્રહણનો દોષ લાગતો નથી. વિદ્યાવાન, દરિદ્ર, જેની સંપત્તિ નાશ પામી હોય તેવા અને ભિક્ષાની યાચના કરનારા વિપ્રને, તેમાં પણ ચારિત્ર્યવાન વિપ્રને વિશેષપણે દાન કરવામાં આવે તો તે અવિનાશી ફળને આપનારું થાય છે. હે વિપ્ર, ક્રોધ રહિત, સ્વધર્મપરાયણ, સત્યભાષી અને નેત્ર આદિક ઇન્દ્રિયોનું દમન કરવામાં તત્પર એવા સાધુ કે વિપ્ર હોય ને તેમને દાન કરવામાં આવે તો તે દાન મહાફળને આપનારું થાય છે. માને રહિત, દુર્જનોએ કરેલા અપરાધોને સહન કરનારા, નિસ્પૃહી, જીતેન્દ્રિય, સર્વજીવ પ્રાણીનું હિત ઈચ્છનારા, સર્વેની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરનારા, આવા બ્રાહ્મણ હોય તેને કરેલું દાન પણ મહાફળને આપનારું થાય છે. જે શ્રેષ્ઠ બ્રાહ્મણે શિક્ષા આદિક 6 અંગોએ સહિત 4 વેદનું અધ્યયન કરેલું હોય, સ્નાન સંધ્યાદિક ષટકર્મમાં તત્પર હોય અને શાંત સ્વભાવે યુક્ત હોય, તે વિપ્રને સત્પાત્ર કહ્યો છે. હે વિપ્ર, જે ધનવાન ગૃહસ્થો આવા સત્પાત્ર વિપ્રને દાન અર્પણ કરે
તે દાન તે જ સમયે નિશ્ચિત 1000 ગણું થઈ જાય તેમાં કાની સંશય નથી. જે શ્રેષ્ઠ બ્રાહ્મણ સદબુદ્ધિવાન, શાસ્ત્ર અધ્યયન તથા સારા સ્વભાવ અને સદાચારથી યુક્ત હોય, તો તે દ્વિજોત્તમ એક જ હોવા છતાં તેમને જો દાન આપવામાં આવે તો તે આખા કુળને તારે છે. સર્વે સત્પાત્રતાના ગુણોથી સંપન્ન તથા સ્વધર્મનિષ્ઠ સાધુ પુરુષો દ્વારા પ્રમાણિત કરેલો દ્વિજશ્રેષ્ઠ વિપ્ર જે કોઈ અન્ય પ્રદેશમાં હોવાનું સાંભળવામાં આવે તો તેને પોતાને ત્યાં બોલાવી યથાયોગ્ય સત્કાર કરી તેમને યોગ્ય દાન પ્રદાન કરી ભાવપૂર્વક પૂજન કરવું. હે વિપ્ર, છેતરનાર, ચારણ, ચોર, નઠારા, વૈદ્યો, કપટી, ધૂર્ત, શઠ, મલ્લ અને બંદીજન આ 9 પ્રકારના જનોને આપેલું દાન નિષ્ફળ જાય છે. હે દ્વિજેન્દ્ર, ગૃહસ્થ જનોએ ન્યાય માર્ગથી પ્રાપ્ત કરેલા ધન વડે યથાશક્તિ દાન કરવું. પોતાના પિતા આદિક પોષ્ય વર્ગને દુઃખ પમાડીને દાન ન કરવું અને અન્યાયથી મેળવેલા દ્રવ્યોથી પણ દાન ન કરવું. આવી રીતે દાનનો વિધિ કહ્યો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા શ્રી હરિએ ગૃહસ્થ ધર્મમાં કહેલા દાનવિધિના નિરૂપણ નામે 11મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.